ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો આજે આ વ્લોગ છે આખા દિવસનો, અને અમે ઉત્તરાયણની તૈયારી કેવી રીતે કરવાના છીએ એના પર મેં વ્લોગ બનાવ્યો છે. તો કેનેડાની ઉત્તરાયણ. તો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણ તો આપણે મિસ કરાય નહીં. તો અમે કેનેડામાં જાતે જ પતંગ બનાવીએ છીએ. તો અમારે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. જોઈ શકો છો કે મીવાને પતંગ બનાવ્યો છે. મીવાન, તારો પતંગ બતાય. જો, વાવ, કેટલો ફાઇન બનાવ્યો છે. અને આ મીવાનની મમ્મી પણ અત્યારે કલર કામ કરી રહી છે, અને હું પણ હવે પતંગ બનાવું છું. તો અમારા બધાના પતંગ બની જાય પછી અમે તમને બતાવીએ કે અમે કેવા પતંગ બનાવ્યા છે. આ મેં આંખેદાર પતંગ બનાવી દીધો છે, અને મીવાન પણ એના કાઇટમાં કલર પૂરી રહ્યો છે. અને સામે મોટા પાયે યલો કલરનું ડ્રોઈંગ કંઈ થઈ રહ્યું છે. મને રેડ કલર અને મરૂન કલર આપો. ઓહો હો હો, બોલો, અહીંયા તો અમારે દાદાગીરી ચાલે. અને આ રીનાએ જો એકદમ સરસ મજાનું ભગવાન શ્રી રામનું ડ્રોઈંગ કર્યું છે. અને આ વખતે રીના રામ ભગવાનનો પતંગ બનાવી રહી છે. વેરી ગુડ, ફાઇન, થેન્ક યુ. તો અમારે મોટા પાયે અહીંયા ઉત્તરાયણની તૈયારી થઈ રહી છે. તો અયોધ્યાની તૈયારી અયોધ્યામાં ચાલી રહી છે, પણ અમે કેનેડામાં પણ ઉત્સાહથી રામ ભગવાનનું ડ્રોઈંગ બનાવ્યું છે અને કલર પૂરી રહ્યા છીએ. તો રામ ભગવાન જલ્દીથી અયોધ્યા આવી જાય અને બધા ભક્તોના દુઃખ દૂર કરે. એવી તહે દિલથી શુભકામનાएं. मेरी झोपड़ी के भाग आज खुले जाएंगे राम आए. સંદીપભાઈની કળા જો, યલો કલરનો હાઈ ક્લાસ પતંગ બનાવ્યો છે. સુપર. અને હસે છે બી બહુ સરસ. હસીને બતાવો. એવું વાહ. નહીં પેલું. આ તમે જે અવાજ સાંભળ્યો મિત્રો, એ મારો અવાજ હતો જ નહીં, જે આપણે ડાઉનલોડ કરીને અંદર ઇન્સ્ટોલ કરેલો અવાજ હતો. પણ તમે જો આ બેનનો અવાજ હતો, એ મારો નહોતો. એટલે તમે પહેલા તો આવા વિડીયો માટે સૌથી પહેલા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અને આ તો મારા બેન છે. અને આ બેલ આઇકનનું બટન સૌથી પહેલા દબાવી દેજો, તાકી તમે આવનારા આગળના વિડીયોને મિસ ના કરો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અને આ છે મિસ્ટર મીવાન. વાવ, યસ, યસ. મિસ્ટર મીવાનનો આઈડિયા હતો પતંગ બનાવવાનો, જેને આજે અમે રિયાલિટીમાં તો દિલથી કન્વર્ટ કર્યો છે. તમને લોકોને ઇન્ડિયાની ઉત્તરાયણ યાદ આવે છે કે નથી આવતી? અમે ઇન્ડિયાની ઉત્તરાયણને બહુ જ ડીપલી મિસ કરી રહ્યા છે, અને એની જ યાદોમાં અમે અત્યારે પતંગ બનાવીને કેનેડામાં આ જ વસ્તુ અમે એન્જોય કરીએ છીએ. એન્જોય કરી રહ્યા છે. નાઇસ. અને અમે એક દિવસ આવીશું અમદાવાદ, અને બહુ જ એટલે બહુ જ સારી રીતના ઉત્તરાયણ પણ કરીશું. બહુ જલ્દી આવીશું મિત્રો. તો સબા ખેર, ગુડ નાઇટ, શુભરાત્રી. અત્યારે સુઈ જાઓ તમે લોકો, કારણ કે અમે અત્યારે બહુ જ વ્યસ્ત છીએ. તો ફ્રેન્ડ્સ, આ છે અમારી કેનેડાની ઉત્તરાયણ. તો ફ્રેન્ડ્સ, હેપી ઉત્તરાયણ ઓલ ઓફ યુ. તો આવા જ નવા નવા વિડીયો સાથે મળતા રહીશું. તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કોનો પતંગ સારો લાગ્યો. તો ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.